રાહોલિયા પછી બોલાવો બોલાવો મારા રણના રાહોલિયા મારા રૈયા બાપાને એક દી બોલાવો દાદા દુનિયાની માલિપાન ધરતી માથે જો કદાચ આજ સુરવીર આવ્યો હોય અને બાપ જો કદાચ મારા રૈયા બાપાને યાદ કર્યા હોય અને જો હાઈપર ના દુગ જાળવે ડગલા નો માંડે તો થઈ રહ્યું બાપ અડધી ગાણા માલડે કે જના માથા રે પડે અડધી ગાણા માલડે એ અમારા રૈયા બાબા સુરવીર જ હોય સાહેબ એને બોલીમાં સુરવીરતા દેખાય નથી જાદુ જીવવું મારે રે શોભે નહીં સુરવીર ને આવું રે અકબર અકબર તું સલામની આશા એ રાખતો હોય રાખજે બીજે રે એ રાણો મારો રાણાની રીતે રે અને સાહેબ સુરવીર હોય ને સુરવીર હે મારા રૈયા બાપા એ રણ નો રાહોલિયો મારા રૈયા બાપા રણમાં વાઘ શેરુડા ઢોલ માતાજીના માંડવાને જેમ વાયક આવે ને વાયક કંકોત્રી માતાજીના માંડવાનો વાયક હોય લગ્ન હોય તો એનું વાયક હોય કોઈ સારો પ્રસંગ હોય તો એવું એનું વાયક હોય ને પણ એ સમય વયો ગયો કે એક દિનો સમય આવતો ને ધીંગાણાના વાયક આવતો રહ્યો પણ ક્યાંય ડેલીએ ન આવતા ગામના પાથરની માલિપા બુંગીઓ ઢોલ વાગે ને એટલે ગામના માણસોને સમજી જવાનું કે આપણા ગામની માથે કઈક આફત આવી છે ગામના પાથરમાં બુંગીઓ ઢોલ વાગે એટલે આપણે સમજી જવાનું કે આપણા ગામમાં કઈક મોટી આફત આવી છે પછી આપણે કઈ રીતે નીકળવું ઈ આપણે ઈચ્છાની વાત છે અને તેથી કીધું એ ધીંગાણાનો ઢોલ જ્યાં વાગે રે આહુતા હુરવીર ઈ જાગે રે પછી કાંડા બળે લડવા જાવું એ કાંડા બળે એ બાપા લડવા જાવું બોલ્યો એવું ખાઈ ખોખારો રે એ ધીંગાણાનો ઢોલ જ્યાં વાગે
વાહ ભાઈ વાહ. હા મારી રૈયાણીની રાજભાઈ વાહ. એ હા બાપા હું ક્યારનો આમ મણિધર નાગથી બેઠો વાર્તા કરવા હાટું. કાંઈ કરી નાખે. હા હા ચોક્કસ. ના 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 આ અને ખરેખર બધાને વાર્તાનો ભાવ છે પણ હવે આ બધું આ રાજભાઈ માતાજી અને ખરેખર આ રાજભાઈ તો રાજભાઈ છે સાહેબ. ઉદાચારણની ઘીરે અવતરેલ છે માં ભગવતી ચારણ. એ રાજબા ઉદાચારણ ઘેર દીકરી રે. એ મારી રાજબાઈ ઉદાચારણ ઘેર દીકરી રે. જય રાજા. જય માં. બોલાવો એ બોલાવો બોલાવો મારી બાઈ મેલડીને બોલાવો. હે સાહેબ ભલા માણા મેં કીધું ને આ દુનિયાની મલપા હુકમનો એકો કહેવાય. આ મેલડી આજ મેલડી સાહેબ. ઘણા એમ કે લીમડા વાળી, ઘણા એમ કે પીપરા વાળી, ઘણા એમ કે ગોખલા વાળી. અને બા સાહેબ આ મેલડી નું કદાચ 5 કરોડનું મંદિર બનાવ્યું હોય તો ભલે, અને 4 બેલાનો ગોખલો કર્યો હોય તો ભલે સાહેબ. ઈ મેલડીની માલિપા, ઈ મેલડીની ઈ મઢ મંદિરની માલિપા મેલડીનું સ્થાપન કરી અને એના ઓટાની માલિપા આવીને બેહી જાવ અને હૃદયમાંથી હાકલો કરો સાહેબ. હે એ આ કારી નાગણીનું નામ લ્યો અને આવીને ઊભી નો રહી જાય. એ તો સોગન વારી મેલડી નો કહેવાય બા. મેલડી નો કહેવાય બા. મારી મેલડી તું મોરી માડી શક્તિ દેવી જને રાત અવરા મોડે વાત ઉઠીને ગોપડે ના. એ આવી મારી મેલડી આવી વાત. મેલડી આવી વાત. મારી મેલડી તું મોરી મારી મેલડી તું મોરી માડી શક્તિ દેવી જને રાત અવરા મોડે મારી ઉઠીને ગોપડે ના. પડકારે તો મુગે પેલી ગોકી રે તું થાવું ગેલી ધાંધુરારી ગમકારી ખમકારી ખમકા. એ મેલડી એ મેલડી એ
કોરેલ કારી નાગણી હા નાગણી હા એ દુનિયાની મલિપાન ધરતી માથે મારી મેલડી મારી સોબન વાળી મેલડી નું નામ લઈને આયલો જા નામ લઈને આયલો જા મારા દીકરા કદાચ દુનિયા આખીની મલિપા આયલો જા આ દુનિયાની મલિપા દેવ તો ઘણી છે પણ મારી મેલડી કરે એવું કોઈ નો કરે સાહેબ આ મેલડી આપે એવું કોઈ નો આપી શકે સાહેબ હે દાદા મારા બેટા તારી માથે દુઃખ પડે ને તારી માથે જેથી વિપત પડે ને આ સોબન વાળી મેલડી ની આગળ આવીને ઉભો રહી જા તારી આંખની મલપાથી આહુડું પડે ને જો ઈ ધરતી માથે પડે ઈ પેલા જો હું ખોબામાં ઝીલી નો લઉં ને તો સોબન નો ધણી મેલડી નો મેલડી નો તને હવ કહે મેલી મેલી મન મેલડી ને હવ કહે અનમાડી મેલી નથી એક તલવાર હવે અહીંથી વાર્તાનો દોર ચાલુ થાય છે સાહેબ હમણાં કીધું ને મેલી મેલી તને હવ કહે સાહેબ આખી દુનિયાની મલિપા 99.99 માણાને એમ છે કે આ મેલડી છે ને એ તો મેલી છે મેલી મેલી તને હવ કહે એ મેલી આ જગત આખું કહે છે પણ આ જગતને ખબર નથી એક તલના દાણામાં જેટલો વજન એક તલના દાણામાં કેટલો વજન હોય સાહેબ માં ભગવતી મેલડી એટલી મેલી નથી હો સાહેબ મેલી મેલી મને હવ કહે મેલી નથી એક તલ ભાર પછી ઘણા માણસો એમ કે શમશાનની મલિપા આપણે કોઈ પણ માણસનું મૃત્યુ થઈ જાય એટલે એની સબ લઈને જાય એટલે મેલડી માતાજી સબને ખાય છે સાહેબ માં છે ને માં એ દીકરાને કોઈ દી નો ખાય ને સાહેબ ઈ દિવસ જેથી જોવો પડે ને તેથી આ ધરતી ઉપર માનું માયતમ નો રહે સાહેબ પછી ઘણા એવું હોત કે છે કે જગ 33 કરોડ દેવી દેવતાનો મેલ ઉતારી જગ 33 કરોડ દેવી દેવતાનો અંગનો મેલ ઉતારી એનું પૂતળું બનાવ્યું ને એમાં જીવ નાખ્યો એટલે માં મેલડી એમાંથી પ્રગટ થઈ ના બહુ બહુ અદ્ભુત છે વાત સાહેબ હજારો વાર્તા અસંખ્ય વાર્તા મેલડી માતાજીની કદાચ તમે સાંભળી છે પણ આ અમારા રિસર્ચ મુજબ બહુ આમ તમે નાવા જાઓ ને દરિયામાં 5-50 ફૂટ લગી 100 ફૂટ લગી હેલા જાવ એટલે એમાં ઈ જ આવે પણ આમ આઘેરે કોઈ જાવ ને એટલે અમુક વાતું ઊંડિયું બહુ ઊંડી હોય અમુક વાતું ઊંડિયું પછી હંધાય ને નો સમજાય એ મરમી હોય એ માણી જાય રગે રગની રાજડા એમ આપણે આજ રગે રગની આમાં ભગવતી શું છે આ શું કરે આ શું કરાવે ઈ વાત કરવી છે ને આજ માં ભગવતી મેલડીની તમે કોઈ લગભગ